કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી પહોંચ્યા હતા આજે જૂનાગઢના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે। રાઘવજી પટેલ અહીં પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન જિલ્લાના માણાવદર, વંથલી અને કેશોદ તાલુકાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામજનોની રજૂઆતો પણ સાંભળી। બાદમાં એ ખાતરી આપી છે કે ઘેડ પંથકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવીશું। તો પાલ આંબલિયાએ કટાક્ષ કર્યો કે ઘેડનો કાયમી પ્રશ્ન છે તેવો કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો છે, તો 30 વર્ષ સુધી ભાજપે કેમ કોઈ પગલાં ન લીધા? આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે, કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે, એટલે એને હલ કરતા પણ સમય લાગે। એનું સર્વે થાય, એ સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય, પછી કામ આગળ વધે। પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં, એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે। તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું, તો 30 વર્ષ સુધી તમે શું કરતા હતા? કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી? અમે જ્યારે ઘેડના 68 ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા, એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું। 29 તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે 10:30 વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા 4-5 હજાર ખેડૂતો આવે એમ હતા। આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબીના માધ્યમથી ખબર પડી, એટલે તમે રાતોરાત દોડીને આવો છો। ધારાસભ્ય આવે છે, કૃષિ મંત્રી આવે છે, કલેક્ટર આવે છે, તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા? આ વર્ષે શા માટે આવ્યા છે?